આત્માનંદ સરસ્વતી બાપુને હમણાં સાંભળવાનો મોકો મળ્યો વાંગત્રા. તો એણે એક બહુ સરસ મજાની વાત કરી કે હનુમાનદાસ બાપુ હતા વાંગત્રા, હનુમાનદાસ બાપુ થઈ ગયા. એ એમ કે ઘોડી એને શિવલિંગ હારે બાંધતા. તો આત્માનંદ સરસ્વતી બાપુએ એને એક દિવસ સવાલ કર્યો કે બાપુ તમે આ ઘોડીને આ શિવલિંગ હારે શું કામ અહીંયા બધા પૂજા કરતા હોય ને આ શું કામ તમે ઘોડી શિવલિંગ હારે બાંધો છો? ત્યારે હનુમાનદાસ બાપુએ જે જવાબ આપ્યો ને એ જિંદગીમાં સાંભળવા જેવો છે. અને એ જો ન સાંભળ્યું તો તમે કાંઈ નથી સાંભળ્યું. તો આત્માનંદ સરસ્વતી બાપુના મુખેથી આપણે એ વાત સાંભળવી. હાલો શું કહે છે બાપુ? ક્યાંય કીધું આવી પાવન તપસ્થલી એટલે હું તો આ બધા બેઠા છે બધાને કહું છું એક ગાંઠ વાળજો કે હનુમાનદાસ બાપુમાં શ્રદ્ધા રાખજો. અને એક દ્રષ્ટાંત જે અમુક પ્રખ્યાત છે દ્રષ્ટાંત આપી મારું વક્તવ્ય છે. હનુમાનદાસ બાપુ ધોળા સંન્યાસાશ્રમ પાસેથી નીકળ્યા ઘોડા ઉપર ઘણી વાર દડી નાખીને. તો અંદર આવે તો શિવલિંગ ઘોડું બાંધે, ઘોડું શિવલિંગ કહેવાય. ઓલો બાલગર બાપુ પાસે બે તો બાલગર બાપુ મને કહે જોજો ચોર આવ્યો છે. મેં કીધું બાપુ તમે બે હરખા છો, અમારે કઈ એમાં રસ લેવા નહીં. તો મને હનુમાનદાસ બાપુ કે બોલો બાટો ક્યાં ગયો? મેં કીધું તમે બે ત્યાં આમ અહીંથી કંઈક લેંગા જેવું ફાટલું ચડી જેવું પહેર્યું આમ કરીને બીડીને ફોટો કાઢે અડધું બીડીને ફોટો વળગાવે બે એક શર્ટ મારીને લાગી જાય પછી જવા. મેં બધું એક દી બાપુને કીધું મેં કીધું બાપુ આ બધાએ પ્રાર્થના કરી હોય, અભિષેક કર્યો હોય, યજ્ઞ કર્યો હોય, સાધુ ધર્મ સભો આ શિવલિંગ ઘોડું ટેવળો હોય છે અહીં ખીલો થોડો. મને કે તારે જગતમાં દેખીલો થવું ચોરાશી ફેરાનો ફરવો હોય ને તો તારું ઘોડું અહીં ટેવાળજો. તારું ઘોડું અહીં ટેવાળજો. મેં સમજીને ઘોડું ટેવાળ્યું. પછી મને એને ખુલાસો કર્યો એ કે હું ઘોડા ઉપર દડી નાખીને બેહું ને લગામ મારા હાથમાં એટલે ઘોડો હું દડવા ન થાય, ઉમરાળા ન થાય, ધોળા હું આગું થાય. લગામ મારી હાથમાં એટલે સંગ્રામ હું જીતી જાઓ. લગામ મારા હાથમાં એટલે સંગ્રામ. આ હનુમાનદાસ બાપુનો શિલાલેખ. લગામ હાથમાં રાખો, ઘરની લગામ, છોકરાની લગામ, બહુની લગામ, સાસુની લગામ. લગામ વિવેકથી જીવતા શીખો. ઈશ્વર ભૂલાય શા માટે? બીજી ભંગાર વસ્તુ યાદ આવીને આપણું ઘર શું કામ ફેંકી નાખે, શું કામ ફેંકી નાખે? મેં કીધું બાપુ પણ આ ટેવાળો તો કેમ આવે? થોડીક વાર ટેવા ઘોડું માંગો ને ટેવાળું કહેવાય 55 પાછું. મને કે સાંભળજો હું આની ઉપર લગામ આની માથે અવારો એટલે ઘોડું મારું કીધું કરે લગામ માર. હું આને હેઠો ઉતરું ને એટલે શિવારે એટલા માટે ટેવાળું છું. આ જીવરૂપી ઘોડું શિવારે ટેવાળેલું રાખું તો આની માથે બીજા કોઈ અવાર ન થાય. નકર આની માથે કેટલાય ચડી જાય એ તો બીજું બોલ્યા જેવું ન બોલાય. તમારે સાંભળવું છે મનુભા ને ક્યાં બોલવું? બેનો બેઠા એટલે થોડોક વિવેક એ કે તમારો બાપ આ નગર આની માટે કેટલા ચડી જાય કે તમારી જાત નાખે. કેટલા આરામી માણસો આની ઉપર હવારી જાય એટલે બીજો ચડે નહીં, દૂજો નહીં, હેજાતી કરે બીજી વૃત્તિ ઉઠે જ નહીં. એની પ્રવૃત્તિ, એની કૃતિ, એની સ્તુતિ, એની ધૃતિ એટલી શાકાત વાળી હોય. બાકી એની પ્રવૃત્તિ એવી કલ્યાણ. તો મિત્રો તમે જોયું ને હનુમાનદાસ બાપુ શું કામ ઘોડી શિવલિંગ હારે બાંધતા હોય. આ મનના ઘોડાની લગામ છે ને શિવના હાથમાં હોવી જોઈએ એવું એ માનતા. હવે આ વાત સાંભળ્યા પછી તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો પ્લીઝ મહેરબાની કરીને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. જય હિન્દ, જય માતાજી.